હરે કૃષ્ણ. દંડવત બધાનું પ્રણામ. ખૂબ ખૂબ હરે હૃદયપૂર્વક કૃષ્ણ સ્વાગત છે. પ્રભુજી, દંડવત ઇસ્કોન હરે પ્રણામ. કૃષ્ણ બેંગ્લોર શ્રી પ્રભુજી, શ્રી દંડવત રાધા ગોવિંદ પ્રણામ. મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભાગવત મહાપુરાણના ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ. હરે કૃષ્ણ. શરૂઆત કરીએ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી શરૂઆત કરીશું આપણે. શ્રીલ પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णाचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो वैष्णवपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. हरे हरे कृष्ण कृष्णा प्रभुजी, दंडवत हरे प्रणाम. कृष्णा. दंडवत धन्यवाद प्रणाम। प्रणाम परेशा प्रभु जी. कृष्ण प्रभुजी, मुकेश दंडवत भाई प्रणाम। प्रभु. दंडवत हरे प्रणाम। कृष्ण। हरे प्रणाम कृष्ण बीना प्रभुजी, माता जी, दंडवत नैना प्रणाम. माता जी, जगन माता जय श्री माता जी. हरे कृष्णा. हरे अमरीश कृष्ण प्रभु प्रभुजी, खूब दंडवत खूब प्रणाम। धन्यवाद તમારી સેવા માટે પ્રભુ. થેન્ક યુ સો મચ પ્રભુ. હરે કૃષ્ણ. અમરીશ નાથ કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. દયાન્વિતા હરિણી માતાજી. નરેન્દ્ર પ્રભુ. हरे આનંદ कृष्ण પ્રદા प्रभुजी। માતાજી. હરે हरे કૃષ્ણ कृष्ण એવરીવન. प्रभुजी, हरे दंडवत कृष्ण प्रणाम. दंडवत प्रणाम। हरे પ્રણામ. कृष्ण प्रभु जी दंडवत प्रणाम। બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક हरे कृष्ण વેલકમ. प्रभु जी, धन्यवाद प्रणाम। પ્રણામ શરદ પ્રભુ. હરે हरे કૃષ્ણ. कृष्ण શરૂઆત કરીએ. प्रभु जी दंडवत ચાલો प्रणाम। મારી પાછળ પાછળ રિપીટ કરો. ओम नमो भगवते वासुदेवाय. ओम ओम नमो 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 ओम नमो भगवते वासुदेवाय. હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો? हाँ प्रभुजी। હા એટલે પાવર કટ થયો ને એટલે. ओम नमो भगवते वासुदेवाय.
ઓમ નમો વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. ગુણવતામ સ્વકથા કૃષ્ણ શ્રવણ કીર્તન. વિધયંતો હિ અભદ્રાણી વિધુનોતિ સુરેશતા. નષ્ટ પ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકે. My regular attendance in class on the Srimad Bhagavatam and loving service unto the personality of the Godhead, who is the praise with the transcendental song. By regular attendance in Srimad Bhagavatam class and rendering service to the pure devotee. શું થાય રોજ ભાગવતમ વાંચવાથી? નષ્ટ પ્રાયેષુ અભદ્રેષુ, હૃદયમાં રહેલા બધા જ અભદ્રો. રોજ સવારે આપણે જે ફેસ કરીએ છીએ, જ્યારે આપણે જપ કરીએ છીએ, તો જપ કરતા પહેલા 10 નામ અપરાધની આપણે ચર્ચા કરીએ છીએ આપણા મંદિરમાં. બરાબર? આપણા મંદિર આપણા ઉપર ખૂબ કૃપાળુ છે. આપણે અહીં ઘેર બેઠા પણ નામ અપરાધ બોલી શકીએ છીએ, આપણને સેવા મળી રહી છે. તો આ 10 નામ અપરાધ છે, સૌથી મોટા અભદ્ર છે, જે આપણને જપ કરવામાં વિઘ્ન નાખી રહ્યા છે. તો આ અભદ્રે શું, આ જે 10 નામ અપરાધ કેવી રીતના દૂર થશે? નિત્યમ ભાગવત સેવ્યા, એવરી ડે શ્રીમદ ભાગવતમનો ક્લાસ એટેન્ડ કરવાથી થશે. હરે કૃષ્ણ. યસ, પ્લીઝ અનાઉન્સ જપા વોરિયરના નામ અનાઉન્સ કરજો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, અર્ચના ગોયલ માતાજી, ભારતી ગોજિયા માતાજી, નીલપા ચૌધરી માતાજી, મોના અંધારિયા માતાજી, હિરલ પટેલ માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, હિરલ રામાનુજ માતાજી, હિરણમય કેસરી માતાજી, જુહી કારલી માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, તેજલ ગુપ્તા માતાજી, વિક્રમી પંડ્યા પ્રભુજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, દયાન્વિતી હરિની માતાજી, ધાર્મી પટેલ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, નીતુ જરીવાલા માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, શશી ઉદેસી માતાજી, સુમિત્રા દેવી માતાજી, પાયલબા ઝાલા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, હિરલ પાઠક માતાજી, દેવયાની ઝાલા માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, નીલપા ચૌધરી માતાજી, મુકેશ કપાલિયા પ્રભુજી, નેહલ પંચાલ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, કીર્તિમાં સચીપુત્ર પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, નૈના નડિયાદરા માતાજી, જયંત પટેલ પ્રભુજી, લાડવા કૃપાલી માતાજી, કલાવતી કરુણા દેવી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, ચેતના પટેલ માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, અલ્પા ગોર માતાજી, રીતાબા જાડેજા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, જીગીસા પટેલ માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, ખુશી માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, ભાવના વાઘેલા માતાજી, મિત્રવૃંદા સુમુખી માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, આકૃતિ પટેલ માતાજી, નિકિતા મોદી માતાજી, રીના વાઘેલા માતાજી, સ્વાતિ કરકર માતાજી અને આશિતા શાહ માતાજી. કુલ 64 લોકો જે ઓનલાઈન આરતી અથવા જપામાં જોડાયેલા હતા અને જે લોકોના વિડીયો ઓન હતા તેના જ નામ લખવામાં આવેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરી હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. નામ પ્રભુની સેવા, નામ જપ યજ્ઞમાં જોડાવા બદલ, ભગવાનના મંગલ દર્શન કરવામાં આપ સૌ પધાર્યા હતા. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. ચાલો આપણે પારાયણ તરફ આગળ વધીશું.
ને પારાયણમાં 5 પ્રભુજી અને 5 માતાજી રિસાઇટ કરશે. શરૂઆત કરીશું. તો પારાયણનો આ જે શ્લોક છે ખૂબ સુંદર શ્લોક છે. રાગ તમને બધાને ખબર છે, તમે બધા એક્સપર્ટ છો, રોજ આપણે આ ગાઈએ છીએ. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, એ વાળો જ રાગ છે. મંત્રે સુમામ વા ઉપહૂય યત્વમ અકુંઠિતાખંડ સદા આત્મબોધઃ. મંત્રે મામ વા પૃચ્છે પ્રભો મુગ્ધ ઇવા પ્રમતસ તન્નો મનો મોહયતીવ દેવ. મંત્રે સુમામ વા ઉપહૂય યત્વમ અકુંઠિતાખંડ સદા આત્મબોધઃ. પૃચ્છે પ્રભો મુગ્ધ ઇવા પ્રમતસ તન્નો મનો મોહયતીવ દેવ. મંત્રે સુમામ વા ઉપહૂય યત્વમ અકુંઠિતાખંડ સદા આત્મબોધઃ. પૃચ્છે પ્રભો મુગ્ધ ઇવા પ્રમતસ તન્નો મનો મોહયતીવ દેવ. યસ પ્લીઝ પ્રભુજી. હરે ચુમાવા ઉપહૂય તત્વમ અકુંઠિતાખંડ સદાત્મબોધઃ. રુચે પ્રભો મુગ્ધ એવા પ્રમતસ તન્નો મનો મોહયતીવ દેવ. પૃચ્છે પ્રભો મુગ્ધ ઇવા પ્રમતસ તન્નો મનો મોહયતીવ દેવ. અમરીશ પ્રભુ તમે બોલો. અમરીશ પ્રભુ. મંત્રે સુમામ વા ઉપહૂય યત્વમ અકુંઠિતાખંડ સદાત્મબોધ. મંત્રે સુમામ વા ઉપહૂય યત્વમ અકુંઠિતાખંડ સદા આત્મબોધઃ. પૃચ્છે પ્રભો મુગ્ધ ઇવા પ્રમતસ તન્નો મનો મોહયતીવ દેવ. પૃચ્છે પ્રભો મુગ્ધ ઇવા પ્રમતસ તન્નો મનો મોહયતીવ દેવ. મંત્રે સુમામ વા ઉપહૂયત્વમ અકુંઠિતાખંડ સદાત્મબોધઃ. મંત્રે સુમામ વા ઉપહૂય યત્વમ અકુંઠિતાખંડ સદા આત્મબોધઃ.
रुचे रुचे प्रभो दैवा प्रमत्त प्रमत्तम तन्नो तनं मनो नो मनो मोहयतीव मोहयतीव देव देव रुचे रुचे प्रभो दैवा प्रमत्त तन्नो मनो नो मोहयतीव देव मोहयतीव देव मन्त्रे मां वा उपयुक्तयत्वम् अकुण्ठिताखण्डक सदात्मबोध मन्त्रेषु मां वा उपभूय यत्त्वम् आकुण्ठिताखण्ड सदात्मबोधः बोधः रुचे प्रभो दैवा प्रमथ तन्नो मनोमो यति वदेव रुचे प्रबोध इवा प्रमत्त तन्नो मनो मोहयतीव देव देव मन्त्रेषु मावा उपयोत्यकत्वम् अकुण्ठिताखण्ड सदात्मबोध मन्त्रेषु मां वा उपहूय यत्त्वम् आकुण्ठिताखण्ड सदात्मबोधः रुचे प्रभो मुग्ध इवा प्रमतस तन्नो मतो मोहिवत्यव देव रुचे प्रभो मुग्ध इवा प्रमत्त तन्नो मोहयतीव देव मन्त्रेषु उपयूय यत्त्वम् अकुण्ठिताखण्ड सदात्मबोधः मन्त्रेषु मां वा उपहूय यत्त्वम् अकुण्ठिताखण्ड सदात्मबोधः रुचे प्रभो मुग्ध इवा प्रमत्स तन्नो मनो मोहयतीव देव रुचे प्रभो मुग्ध इवा प्रमत्त तन्नो मनो मोहयतीव देव मन्त्रेषु मावा उपहूयत त्वाम् अकुण्ठिताखण्ड सदात्मबोध मन्त्रेषु मां वा उपहूय यत्त्वम् अकुण्ठिताखण्ड सदात्मबोधः रुचे प्रभु मुग्धैवा प्रमत्तस्तन्नो मनो मोहयतीव देव रुचे प्रभो मुग्ध इवा प्रमत्त तन्नो मनो मोहयतीव देव मन्त्रेषु मां वा उपहूय मन्त्रेषु मां वा उपहूय यत्त्वम् अकुण्ठिताखण्ड सदात्मबोधः मन्त्रेषु रुचे प्रभो मुग्ध इवा प्रमत्तस्तन्नो मनो मोहयतीव देव रुचे प्रभो मन्त्रेषु मां वा उपहूय यत्त्वम् अकुण्ठिताखण्ड सदात्मबोध
મંત્રેષુ રુચે પ્રભો મુગ્ધ ઇવા પ્રમત્તસ્તન્નો મનો મોહયતીવ દેવ રુચે પ્રભો મુક્ત ઇવા પ્રમત્તસ્તન્નો મોહયતીવ દેવ મંત્રેષુ ઉપહૂયત ત્વમ અકુષ્ઠિતાખંડ સદાત્મબોધઃ મંત્રેષુ રુચે પ્રભો મુગ્ધૈવા પ્રમતસ્તન્નો મનો મોહયતીવ દેવ મંત્રેષુ મમ્મા ઉપહૂયયત્વમ આકુંઠિતાખંડ સદાત્મબોધઃ મંત્રેષુ પૃચ્છે પ્રભો મુગ્ધૈવા પ્રમત્તસ્તન્નો મનો મોહયતીવ દેવ મંત્રેષુ માં વા ઉપહૂયયત ત્વમ અકુંઠિતાખંડ સદાત્મબોધઃ મંત્રેષુ પૃચ્છે પ્રભો મુગ્ધ ઇવા પ્રમત્તસ્તન્નો મનો મોહયતીવ દેવ રુચે પ્રભો મુક્ત ઇવા પ્રમત્તસ્તન્નો મોહયતીવ દેવ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો સુંદર મજાનું પારણ કરવા બદલ. થેન્ક યુ. ચાલો આપણે આગળ વધીએ સિદ્ધાર્થ તરફ. વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન. સ્લાઇડ વિઝિબલ છે ને? તમને લોકોને દેખાય છે ને? વાંચી શકો એવું છે ને? પ્રભુજી થેન્ક યુ. મંત્રેષુ મંત્રાઓમાં મામ મને વે અથવા ઉપહુય બોલાવીને યત જેટલું ત્વમ પ્રભુ આપ અકુંઠિત અચકાયા વિના અખંડ ખંડિત થયા વિના સદા સદા આત્મ સ્વયં બોધ બુદ્ધિશાળી પૃચ્છે પૂછતા પ્રભો હે મારા પ્રભુ મુગ્ધ મોહિત થયેલ ઈવ ની જેમ અપ્રમતઃ જો કે કદી ભ્રમિત ન થયેલ તત એ નહ અમારા મનઃ મન
મોહયતિ મોહ પામે છે. મોહયતિ મોહ પામે છે. પામે છે. ઈવ જાણે કે. ઈવ ઈવ જાણે કે. કે દેવ હે મારા દેવ. દેવ મારા દેવ. દેવ અનુવાદ ભાવાર્થ by His Divine Grace એ શ્રી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદ કી જય. હું વાંચું છું, તમે સાંભળજો. હે મારા પ્રભુ, કાળના પ્રભાવથી આપનું શાશ્વત સ્વરૂપ ખંડિત થતું નથી અને આપનું પૂર્ણ જ્ઞાન અસીમ છે. આથી સ્વયં વિચાર વિમર્શ કરવાને પૂર્ણ શક્તિમાન હોવા છતાં જાણે ભ્રમિત હો એ રીતે આપ મને વિચાર વિમર્શ માટે બોલાવતા. જો કે આપ તો કદી ભ્રમિત થતા નથી, પણ આપના આ કાર્યથી હું તો ભ્રમિત થઈ ગયો. ભાવાર્થ વાંચીશું. એડ્રેસ છે 1 2 3. હિરલ પટેલ માતાજીનો પેલો એડ્રેસ છે. વાંચો માતાજી, ચાલો. તમારી પરમિશન છે ને? નૈના ઠક્કર માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુ સમાચાર. પ્રભુજી. હિરલ માતાજી. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। भावार्थ बाय हिज ग्रेस एसी भक्ति वेदांत श्रील प्रभुपाद ની જય। ખરેખર ઉદ્ધવજી કદી ભ્રમિત નહોતા, પણ તેઓ કહે છે કે ભગવાનના આ બધા વિરોધાભાસ ભ્રમિત કરી નાખે તેવા દેખાય છે। શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજી વચ્ચેની સમગ્ર ચર્ચા પાસે બેઠેલા મૈત્રેયજીના કલ્યાણના હેતુથી થઈ હતી। ભગવાન દ્વારકાના રાજા હતા ત્યારે નિત્યક્રમના એક ભાગરૂપે મોટા યજ્ઞો કરાવતા। તે સમયે જરાસંધ અને બીજાઓએ નગર પર આક્રમણ કર્યું ત્યારે તે ઉદ્ધવજીને વિચાર વિમર્શ માટે બોલાવતા હતા। ભગવાનને ભૂત, વર્તમાન કે ભવિષ્ય હોતા નથી, કારણ કે શાશ્વત કાળનો પ્રભાવ તેમના માટે અવરોધક નથી અને આથી તેમને માટે કશું જ અજ્ઞાત નથી। તેઓ શાશ્વત સ્વયં સ્ફુરિત બુદ્ધિવાળા છે। આથી તેઓ ચર્ચા માટે ઉદ્ધવજીને બોલાવે તેનાથી નિશ્ચિતપણે આશ્ચર્ય જન્મે। ભગવાનના આ બધા કાર્યોમાં વિરોધ ભલે દેખાય, પણ ખરેખર ભગવાનની નિત્યક્રમની પ્રવૃત્તિઓમાં કોઈ વિરોધ હોતો જ નથી। આથી તે પ્રવૃત્તિઓને જેમ થાય છે તેમ જોયા કરવી અને તેમના અર્થઘટનનો પ્રયત્ન ન કરવો એ વધુ સારું છે। હરે કૃષ્ણ પ્રભુજી। હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો સુંદર મજાનો ભાવાર્થ વાંચવા માટે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્मै શ્રીગુરવે નમઃ। ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રસ્થાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યા દેશતારિણી શ્રીલ પ્રભુપાદ કી જય। આપણે ચર્ચા કરી રહ્યા છીએ શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 4 અને 17મા શ્લોકની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। સુંદર મજાનો શ્લોક છે। મંત્રે સુમામ વા ઉપહૂય ત્વમ અકુંઠિતા ખંડ સદા આત્મબોધ। ભગવાનની બુદ્ધિ કેવી છે? જેને શ્રીમદ ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કર્યા હોય, જેને શ્રીમદ ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય દિવ્ય જ્ઞાન સમજવાની કોશિશ કરી હોય તો ખબર પડે કે અહીંયા જે લખ્યું છે કે ભગવાનનો કોઈ જન્મ નથી, ભગવાનનું સ્વરૂપ શાશ્વત છે, ક્યારે ખંડિત થતું નથી, ભગવાનનું જ્ઞાન અસીમ છે। તો આ બધી ચર્ચા સ્વયં ભગવાને પોતાના શ્રીમુખેથી અર્જુનની સામે મૂકેલી છે। અજો અપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરો અપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયયા। ભગવાનનો કોઈ જન્મ નથી, ભગવાન અવતરિત થાય, અવતાર। કૃષ્ણનો કોઈ જન્મ નથી। ખાલી આટલું સમજવું અઘરું છે, શું લાગે? સમાજમાં જઈને ખાલી વાત કરો કે ભગવાન કૃષ્ણનો કોઈ જન્મ નથી, તો તરત પ્રશ્ન થાય કે તો ભાઈ મથુરાની જેલમાં કોનો જન્મ? તમે લોકો બધા વૈષ્ણવ જન્માષ્ટમી શું કામ ઉજવો છો? સમજવું એટલું સહેલું નથી, કારણ કે ભગવાનનું જે જ્ઞાન છે દિવ્ય છે, બધા માટે નથી। કોના માટે છે? ભક્તો અસીમે સખા ચેતી। બોલો બોલો બોલો, કોના માટે છે? રહસ્યમ એતદ ઉત્તમમ ભક્તો અસીમે સખા ચેતી। ભક્તો માટે। યસ, ભક્તો માટે, ડિવોટી, બરાબર। ભગવાન માત્ર એના જ હૃદયમાં આ જ્ઞાનને
પ્રગટ કરે છે, સમજવાની શક્તિ. તો શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 ની શરૂઆત તમને બધાને ખ્યાલ છે. પરીક્ષિત મહારાજે સુખદેવ ગોસ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે જ્યારે વિદુરજી અને સંત શિરોમણી શ્રીમાન મૈત્રેયજી બરાબર એ મળ્યા તો ક્યાં મળ્યા, ક્યારે મળ્યા અને એની વચ્ચે શું સંવાદ થયો, મને જણાવો. બરાબર, પેલા અધ્યાયની અંદર ચર્ચા થઈ અને એ પેલા અધ્યાયની અંદર વિદુરજી જે મળી રહ્યા છે કોને, ઉદ્ધવજીને યમુના તટ ઉપર, અને ઘણા બધા પ્રશ્ન પૂછવામાં આવ્યા. પેલો અધ્યાય ત્યાં પૂરો થયો. બીજા અધ્યાયની અંદર ઉદ્ધવજીને પ્રશ્ન પૂછવામાં આવ્યા તો ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં પ્રવેશ કરી ગયા, ભાવ વિભોર થઈ ગયા અને ઉદ્ધવજી સ્વસ્થ થયા અને વૃંદાવનની અંદરની લીલાઓ વિશે ચર્ચા કરી, વૃંદાવનમાં જે લીલાઓ થઈ. બરાબર, આપણો બીજો અધ્યાય પૂરો થઈ ગયો. ત્રીજા અધ્યાયમાં ઉદ્ધવજીએ વિદુરજીની સમક્ષ વૃંદાવનના બહારની લીલાઓ વિશેની ચર્ચા કરી, એનું સ્મરણ કર્યું. મથુરા, દ્વારકા, ઘણી બધી બીજી બધી લીલાઓ તમને લોકોને ખ્યાલ છે, હું ડિટેલમાં નથી જતો. અને ચોથો અધ્યાય જે શરૂઆત થયો, આ ચોથો અધ્યાયની શરૂઆત એ જ તમને ખ્યાલ છે સેમ કન્ટિન્યુટીમાં એની શરૂઆત થઈ. બરાબર, ચોથો અધ્યાયના શરૂઆતના જે શ્લોક, જે 3 શ્લોક છે એમાં એ જ કન્ટિન્યુટી, મોસળ લીલા, બરાબર, યદુઓ કેવી રીતના ફરીથી એમના પોતપોતાના સ્થાને બરાબર પ્રયાણ કર્યું, ભગવાને શું લીલા કરી. મોટા મોટા વિદ્વાન લોકો આ લીલાથી મોહિત થઈ ગયા. બરાબર, કે યાદવોએ કેવી રીતના આવી ભૂલ કરી, જે આપણે સમજવાની કોશિશ કરી છે. પછી આગળ 4 થી લઈને 8 શ્લોક તમે જોયા તો એમાં ભગવાન ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ મોકલી રહ્યા છે. 9મા શ્લોકમાં આપણે જોયું કે મૈત્રેયજી વધાર્યા છે ભગવાનની સમક્ષ, પણ એનું કારણ છે એમની અજ્ઞાત સુકૃતિ અને અજાણતા જ સમર્પણ ભાવથી થયેલી સેવા. બહુ 2 મહત્વની વસ્તુ હતી, સેમ શ્લોક ઉપર આપણે ચર્ચા કરી હતી. કેવી રીતના ભગવાનના દર્શન થાય, એના માટે સૌથી જરૂરી છે સેવા, સર્વિસ, એના વગર નહીં થાય. બરાબર, 10 થી લઈને 13 શ્લોકમાં ભગવાનનો ઉદ્ધવજી પ્રત્યેનો પ્રેમ, ઉદ્ધવજીની ઈચ્છા પૂરી કરવી, બરાબર, એની ચર્ચા છે. 13મા શ્લોકની અંદર બરાબર ઉદ્ધવજી છે એ ચર્ચા કરી રહ્યા છે અને ત્યાં ભગવાન કહી રહ્યા છે કે ભાગવતમ, ભગવાને સ્વયં કહ્યું. ભાગવતમ કોઈ કલ્પના નથી, ભાગવતમ કોઈ સ્ટોરી નથી. ઘણા બધા સ્યુડો સંપ્રદાય મતપત કહી રહ્યા છે કે ભાગવતમ એક કાલ્પનિક વાર્તા છે. ઘણા બધા લોકો ભગવદ ગીતાને માને છે, ભાગવતમને નથી માનતા. તો એને ખરેખર ભાગવતમ બરાબર ઓથેન્ટિક પરંપરામાં રહેલા ગુરુના શરણે જઈને સમજવાની કોશિશ કરવી જોઈએ કે કલ્પના માત્ર નથી, સ્ટોરી નથી, રિયલ હિસ્ટ્રી છે. 15મા શ્લોકની અંદર ચતુર્થ પુરુષાર્થ કરતા પણ ભગવાનની ભક્તિ ઉપર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આના ઉપર ભગવાનની ભક્તિ છે. આ ચર્ચા થઈ ચૂકી છે. ગઈકાલે તમે લોકોએ 16મો શ્લોક અને આજમો જે 17મો શ્લોક, આ 2 શ્લોક છે બરાબર, એ ઉદ્ધવજી કહી રહ્યા છે ભગવાનની જે લીલાઓ છે એને સમજવી બહુ મુશ્કેલ છે, વેરી ડિફિકલ્ટ. બધા લોકો નથી સમજી શકતા. બરાબર, ઉદ્ધવજી જેવા મહાન ભક્ત પણ ભગવાનની લીલાઓ સાંભળીને બિવિલ્ડર, ભ્રમિત થતા હોય એવું લાગે છે. શ્લોક અને અનુવાદ સમજવાની કોશિશ કરીએ. શ્લોકમાં પહેલો શબ્દ છે મંત્રેસુ. મંત્રેસુ એટલે મંત્રણાઓ કરવા માટે. આના ઉપરથી શબ્દ આવે મંત્રી, બરાબર ને. મંત્રી કોને કહેવાય? જે મંત્રણા આપે, જે સલાહ આપે, બરાબર, કન્સલ્ટેશન આપે, ઓપિનિયન આપે. મંત્રેસુ શબ્દ, અહીંયા મંત્રેસુ શબ્દ છે બહુવચન છે, એટલે એનો મતલબ એવો થાય કે ભગવાને મંત્રણાઓમાં, મતલબ એક વખત ઉદ્ધવજીને બોલાવ્યા નથી. ભગવાન શ્રી કૃષ્ણએ ઘણી વખત ઉદ્ધવજીને બોલાવ્યા છે સલાહ માટે. શ્રી પ્રભુપાદજી તાત્પર્યમાં જરાસંઘ વાળો ઇન્સિડન્ટ સમજાવે છે. 20,000 જેટલા રાજાઓને જરાસંઘે બંદી બનાવ્યા હતા. બીજી બાજુ યુધિષ્ઠિર મહારાજ રાજસૂય યજ્ઞ કરી રહ્યા હતા. બરાબર, બંનેનું તેડું એક સાથે આવે છે. આ બધા રાજાઓની વિનંતી અને યુધિષ્ઠિર મહારાજની વિનંતી, લેટર આવે છે. ત્યારે ભગવાન ઉદ્ધવજીને બોલાવે છે, શું કરવું જોઈએ? ત્યારે ઉદ્ધવજી સલાહ આપે છે કે જ્યાં સુધી બધા રાજાઓ યુધિષ્ઠિર મહારાજની શરણાગતિ ના સ્વીકારે ત્યાં સુધી રાજસૂય યજ્ઞ થાય નહીં. તો તમે પેલા ભાષણનો વધ કરવો પડશે. બરાબર, તો આ સલાહ ઉદ્ધવજીની હતી અને ભગવાન એ પ્રમાણે કર્યું પણ ખરું. વિચાર કરો ઉદ્ધવજી કેટલા બુદ્ધિશાળી હશે. કોના શિષ્ય હતા ઉદ્ધવજી? બોલો બોલો. બૃહસ્પતિ, વન એન્ડ ઓનલી, જ્યાં સુધી આપણે જાણીએ છીએ વન એન્ડ ઓનલી ડિસાઇપલ ઓફ બૃહસ્પતિ.
બરાબર અહીંયા બરાબર પૃથ્વી લોક ઉપર એકમાત્ર ડિસાઇપલ બૃહસ્પતિના, કારણ કે બૃહસ્પતિ એટલે દેવતાઓના ગુરુ છે, એના શિષ્ય કોઈ જેવા તેવા ના હોય, બરાબર. બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવજી, અને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં સુધી ઉદ્ધવજી માટે કહે છે કે હે ઉદ્ધવ, તમે તો મને એટલા પ્રિય છો કે જેટલી મને લક્ષ્મી પણ મને પ્રિય નથી, તમે એના કરતા પણ વધારે મને પ્રિય છો ઉદ્ધવજી, બરાબર. તો આગળ શ્લોકમાં માં મને વે અથવા ઉપહયત્વમ, પછી શબ્દ આવે છે, આખો શબ્દ છે અકુંઠિતા ખંડ સદા આત્મબોધ. ઉદ્ધવજી ભગવાન વિશે કહે છે, અકુંઠિત અચકાયા વગર, વિધાઉટ હેઝિટેશન, અખંડ, વિધાઉટ બીંગ સેપરેટેડ, સદા, ઇટરનલી, શાશ્વત, આત્મબોધ. એક શબ્દ છે આખો, અકુંઠિત, અખંડ, સદા આત્મબોધ. ભગવાનની બુદ્ધિ કેવી છે? આપણી બુદ્ધિ સદા આત્મબોધ નથી, આપણને આપણા શરીરનો પણ બોધ રહેતો નથી. આપણે સુઈ જાય ત્યારે ખબર છે આપણું શરીર કેવી રીતના છે, શું છે, કઈ પોઝિશનમાં સુતા છીએ, ખબર નથી આપણને, બરાબર. કેટલા બરાબર આપણે આરોટી લીધું છે, ગલગોઠિયા મારી લીધા ઉતા ઉતા, કેટલા પડખા ફરી લીધા આપણને ખબર નથી, કેટલા નસકોરા બોલાવીએ છીએ, કેટલા લોકોને ડિસ્ટર્બ થાય છે આજુબાજુમાં, આપણને ક્યાં ખબર. સદા આત્મબોધ નથી. જે લોકો બ્રહ્મચારી આશ્રમમાં આવ્યા તે બધાને ખ્યાલ હશે હમણાં એસએડીસી મીટિંગ વખતે, બરાબર. તો આપણું સદા આત્મબોધ નથી, ભગવાન સદા આત્મબોધ છે. ભગવાન નિત્ય પોતાના સ્વરૂપથી અવગત છે અને ભગવાન બધું જાણે છે, બરાબર. તો કોઈ સંશય નથી, સંશય શૂન્ય જ્ઞાન. એટલે શ્રીમદ ભાગવતમ 1.1.1 માં ભગવાન માટે શબ્દ વપરાયો છે અભિજ્ઞ. ભગવાન બધું જાણે છે, કાળ જ્ઞાની. અકુંઠિત, ભગવાનનું જ્ઞાન કાળ દ્વારા કુંઠિત નથી, ખંડિત નથી. આપણું જ્ઞાન ખંડિત છે. ગઈકાલે શ્લોક જે 16મો ભણ્યા હતા એ આજે કોઈને પૂછવામાં આવે, બરાબર, કે શું શું સમજ્યા હતા, તો અડધા હેન્ડરેસ થાય કદાચ, બરાબર. આજે ગમે એટલું ડિટેલમાં સમજાવીએ, આ શ્લોકને 5 દિવસ પછી પૂછવામાં આવે કે ભાઈ 3.4.17 માં શું ભણ્યા હતા, બરાબર, તો કદાચ 2 4 5 હેન્ડરેસ થાય, બરાબર. મહિનાઓ પછી પૂછવામાં આવે તો આમાંથી એક કદાચ હેન્ડરેસ ના થાય, સિવાય કે જે રેગ્યુલર રિવિઝન કરતા હોય તો વાત જુદી છે. નહીતર શું થશે? કાલ દ્વારા ખંડિત થઈ જશે. એ જ આજે ગમે એટલું સારી રીતના સમજાવવાની કોશિશ કરશું, તમે સમજશો, પણ કાલ એ જ્ઞાનને ખંડિત કરી નાખશે. એટલા માટે રિવિઝનનું બહુ મહત્વ છે. સમયાંતરે પાછું આનું રિવિઝન કરવું બહુ જરૂરી છે, અને એટલા માટે નોટ બનાવવી બહુ જરૂરી છે. આપણે સદા આત્મબોધ નથી એવું માનવું નહીં કે ક્લાસમાં આવીને આ રીતના આદબ પાડીને બેસી જાય ને બરાબર ત્યાં વક્તા પ્રભુજી જે કાંઈ બોલશે અને મને બધું યાદ રહી જશે. આપણે ઋષિ મુનિઓ નથી, બરાબર. આપણે નોટ અને પેન લઈને બેસવું પડશે ક્લાસની અંદર, આપણે ત્યાં મુદ્દાઓ નોટ કરવા પડશે, આપણે આ યુટ્યુબની લિંક ઉપર ફરી ફરીને આ વિડીયોને સાંભળવો પડશે. નહીતર કાલ છે આ જ્ઞાનને ખંડિત કરી નાખશે. આપણું જ્ઞાન ખંડિત છે. વૈજ્ઞાનિકો નવા નવા રિસર્ચ કરે છે, પછી પોતાના જ મતનું ખંડન પણ કરે છે. અમારા મેડિકલ સાયન્સનું એક્ઝામ્પલ આપું તો એક દવાના રિસર્ચમાં વર્ષો લાગે, દવા જ્યારે ફિલ્ડમાં આવે અને 5 વર્ષ પછી ખબર પડે કે આ દવા તો રિએક્શન આવે છે આના, પેલા ખબર નહોતી, બરાબર. કુંઠિત, ખંડિત. પૂછે છે, પૂછતા પ્રભો હે મારા પ્રભો અપ્રમત. ભગવાન વિશે કહે છે કે અપ્રમત. ભગવાન ક્યારેય ભ્રમિત નથી થતા. ભગવાન કોઈકને મંત્રણા માટે બોલાવે છે, બરાબર, અપ્રમત. અપ્રમતનો મતલબ છે કે ભગવાન ભ્રમિત નથી થતા. પ્રમત એટલે પાગલપન. બીજો અર્થ એ પણ થાય, ધારો કે તમે કોઈને મંત્રણા માટે બોલાવો, સલાહ માટે બોલાવો, વ્યક્તિને ફોન કરીને, એ વ્યક્તિ આવે, તમને સલાહ આપે અને પછી તમે બરાબર મોબાઈલ લઈને બેસી જાવ તો એ વ્યક્તિ બોલતો હોય તો આને કહેવાય પ્રમત, પાગલપન. ભગવાન આવું નથી કરતા. ભગવાન અપ્રમત, બરાબર. ભગવાને ઉદ્ધવજીને બોલાવ્યા છે ઘણી વખત, ને ઉદ્ધવજી જયારે બોલે છે તો ભગવાન એકદમ ધ્યાન દઈને બરાબર ઉદ્ધવજી એકદમ ધ્યાનપૂર્વક સાંભળે છે, અપ્રમત, બરાબર. તો આ જે બધી વસ્તુ થઈ રહી છે ઉદ્ધવજીને તો બધો ખ્યાલ છે ને, એટલે ઉદ્ધવજી આગળ કહે છે, બરાબર, તન્નો મનો મોહયતી દેવ. હે દેવ, હે કૃષ્ણ, હે મારા ભગવાન, મોહયતી, મોહ પમાડે છે. ભગવાન બધું જ જાણે છે, છતાં પણ ભગવાન ઉદ્ધવજીને બોલાવે છે. આપણે કાંઈ નથી જાણતા, છતાં આપણે કોઈની સલાહ લેવા માટે તૈયાર નથી.
કોઈક આપણને થોડીક સલાહ આપી દે તો આપણો અહંકાર, બરાબર ને, સાતમા આસમાને ચડી ગયો. ભાઈ હું કેટલા સમયથી ક્લાસ લઉં છું, તમને ખબર છે? લેવલ 1, લેવલ 2 ભક્તિ શાસ્ત્રી, મને સલાહ આપો છો. સ્વયં ભગવાન ઉદ્ધવજીને વારંવાર શીખવું જોઈએ ને ભગવાન પાસે. એટલે ઉદ્ધવજી કહે છે, ભગવાન તમારી આવી લીલાઓ સમજવા વેરી ડિફિકલ્ટ. તો ભગવાનને કોઈની સલાહની જરૂર છે શું લાગે છે? વેદેશ સર્વે અહમ એવ વેદ્યો. વેદનો અલ્ટિમેટલી સાર કૃષ્ણ છે. છતાં જાણે કે ભગવાનને સમજ ના પડતી હોય એમ ઉદ્ધવજીને બોલાવે છે. એક્સપર્ટ ઓપિનિયન, બરાબર. અને એવું નહીં કે ભગવાન ખાલી બોલાવે છે, ઉપર ઉપર બોલાવે તો છે, પછી જે કરવું હોય એ આપણે કરવાનું નહીં. ઉદ્ધવજી આવીને જે સલાહ આપે છે ને, એક્ઝેક્ટલી કૃષ્ણ એ પ્રમાણે કરે છે, બરાબર. બધું જાણે છે છતાં વર્તન એવું કરે છે કે એને સલાહની જરૂર છે. એટલે ઉદ્ધવજી આગળના શ્લોકમાં કહેશે, ભગવાન તમારા વિશેનું દિવ્ય જ્ઞાન આપો, જેથી આ ભ્રમણામાં અમે ના રહીએ. એવો ભ્રમ, બરાબર, આપણને ના રહેવો જોઈએ કે કૃષ્ણ જાણતા નથી કઈ. અમને દિવ્ય જ્ઞાન આપો. ઉદ્ધવજી ઓલરેડી મુક્ત આત્મા છે, ભગવાનના પ્રિય પાર્ષદ છે, છતાં ઉદ્ધવજી આગળના શ્લોકમાં એમ કહેશે કે ભગવાન તમારા વિશેનું દિવ્ય જ્ઞાન આપો. કયું જ્ઞાન? જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. પૂરો કરો શ્લોક. હા, 4.9 ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન, એનો બીજ શ્લોક છે આ. જન્મ કર્મ ચમે દિવ્યમ. દિવ્ય જ્ઞાન કેટલું જરૂરી છે, ઉદ્ધવજી ભગવાન પાસે માંગે છે. આનો મતલબ એવો થઈ ગયો કે ભક્તિ માટે દિવ્ય જ્ઞાન જરૂરી છે, બાકી ભ્રમિત થવાની શક્યતા પૂરેપૂરી છે. એવું નહીં કે ભક્ત બની ગયા, હવે મને તત્વ જ્ઞાનમાં રસ નથી, હું તો બહુ મોટો ભક્ત બની ગયો છું, હવે તો હું ડાયરેક્ટ માધુર્ય રસનું આસ્વાદન કરીશ, હવે હું વૃંદાવનના બાબાજીઓ ને સાંભળીશ, બસ હવે તો મને એ લીલાઓમાં ઇન્ટરેસ્ટ છે. નો. ઉદ્ધવજી અહીંયા એમ કે છે કે ભગવાન મને તત્વ જ્ઞાન આપો, જેથી પેલા હું તમને સમજી શકું. તમે જોયું શ્રી પ્રભુપાદજી તત્વજ્ઞાન ઉપર ખૂબ ભાર આપી રહ્યા છે, કારણ કે જ્યાં સુધી તત્વતઃ કૃષ્ણને આપણે નહીં જાણીએ ત્યાં સુધી દસમ સ્કંદની અંદર રહે લીલાઓ સમજવા માટે આપણું આ બુદ્ધિ ટૂંકી પડે. પ્રભુપાદ હંમેશા ના પડે કે દસમ સ્કંદમાં એન્ટર થવું નહીં, નહીતર તમે ભ્રમિત થઈ જશો. તમને એવું લાગશે કે આ કોઈ છોકરો ને એક છોકરી ની પ્રેમ કહાની હોય અને બસ આ ચાલી રહ્યું છે. નો, નહીં સમજી શકીએ, બરાબર. તો આ સમજવું પડશે આપણે કે તત્વજ્ઞાન છે જરૂરી છે. ભગવાન તો પોતે આત્મારામ છે ને, બરાબર. ભગવાન પોતે આત્મારામ છે, પોતે ભગવદ ગીતામાં આવીને કહે છે પત્રમ પુષ્પમ ફલમ તો એમ શું કામ? કારણ કે ભગવાનના ભંડારમાં કોઈ ખોટ છે? ભગવાનને કઈ ઘટે છે કે તમે ભોગ લગાડશો તો ભગવાન જમશે, એવું છે? પત્રમ પુષ્પમ ફલમ તો એમ નો. ભગવાન પોતાના ભક્તની ભક્તિને સ્વીકાર કરવા માંગે છે. બાકી તો ભગવાન કહી શકે ને, ભાઈ હું તો આત્મારામ છું, તમારે જે કરવું હોય તો કરો, ના કરો તો કઈ નહીં, હું તો ગોલોક ધામમાં છું, સુરભી ગાયોને ચરાવું છું, મારા ગોપ બાળો સાથે હું તો એન્જોય, આઈ એમ એન્જોય. તમારે જે કરવું હોય કરો. તો આપણો ઉત્સાહ તૂટી જશે, બરાબર. તો ભ્રમિત થવાની જરૂર નથી. ઘણી વખત લોકો ભ્રમિત થઈ જતા હોય છે, એટલે ઉદ્ધવજી કહી રહ્યા છે ભગવાન તમારું દિવ્ય જ્ઞાન આપો. ઘણા બધા મત અને પથ છે. શ્લોક તો ખબર છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યજ્ઞ શિષ્ટાસિન સંતો યત કરોચી યજ્ઞાસી. આ બધા શ્લોક આવડે, દિવસમાં 3-4 વાર 5 વાર બોલતા પણ હોય. ઘરે જઈને પૂછો તો ભગવાનને ભોગ નથી લાગતો. વાય? ભ્રમિત, સમજી ના શક્યા. જન્મ કર્મ ચમે દિવ્યમ. જ્યાં સુધી તત્વતઃ તમે કૃષ્ણને નહીં જાણો ત્યાં સુધી તમે નહીં સમજી શકો. એટલા માટે ભગવાન અહીં બધું જ જાણે છે, છતાં તે ખૂબ ધ્યાનથી ઉદ્ધવજીને સાંભળે છે. તો ભ્રમિત થવાની જરૂર નથી. અને આવું એક વાર નહીં, ભાગવતમમાં અનેક વાર થયું છે. જેમ કે વૃત્તાસુર વખતે દેવતાઓ પ્રાર્થના કરવા માટે ભગવાન પાસે આવ્યા, ભગવાન શાંતિથી સાંભળે છે. એવું નથી કહેતા કે અરે ભાઈ તમે ભાગવત નથી સાંભળ્યું, 1.1.1 તમે બધા દેવતાઓ અહીંયા આવ્યા છો ને મને બરાબર એજ્યુકેટ કરવાની કોશિશ કરો છો. તમને શું લાગે હું અભિજ્ઞ છું, મને ખબર નથી શું ચાલી રહ્યું છે? ભગવાન આવું નથી કહેતા. ભગવાન શાંતિથી દેવતાઓની પ્રાર્થના સાંભળે છે, બરાબર. અર્જુન પેલા અધ્યાયની અંદર ભગવાનની સામે 5 કારણ યુદ્ધ ના કરવાના મૂકે છે. ભગવાન એક પણ શ્લોક નથી બોલતા, શાંતિથી સાંભળે છે.
બરાબર. અને પછી ભગવાન કહે છે ને, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન તમ વેદ પરંતપ. હે અર્જુન, હું બધું જાણું છું. તાન્યહમ વેદ સર્વાણી, વેદ તો મારામાંથી આવે છે, બધું જ જાણું છું. પણ ભગવાન સાંભળે છે છતાં, દેવતાઓને સાંભળે છે, બ્રહ્માજીને સાંભળે છે, ઉદ્ધવજીને સાંભળે છે, અર્જુનને સાંભળે છે. તો આના ઉપરથી એ ખબર પડે કે સાંભળવાનું શું મહત્વ છે. નવધા ભક્તિની શરૂઆત શ્રવણથી ચાલુ થાય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવમ અર્ચનમ વંદનમ દાસ્યમ સત્યમ આત્મનિવેદન. જ્યાં સુધી આપણું શ્રવણ નથી, ત્યાં સુધી ભક્તિમાં ઉન્નત થવાની કોઈ શક્યતા નો. શ્રવણ, અને શ્રવણની શરૂઆત થાય છે રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જ્યાં સુધી આ મહામંત્ર આ મુખમાંથી નીકળી અને આ યજ્ઞ કુંડ સ્વરૂપી કાળની અંદર નથી પડતો, પેલું આ શ્રવણ નથી થતું, ત્યાં સુધી બાકીનું બધું અધૂરું છે. ભગવાનને સાંભળવું ગમે છે. બરાબર. એટલે ભાવાર્થની અંદર શ્રી પ્રભુપાદજી આપણને સમજાવે છે કે ભગવાનની ભક્ત વત્સલતા કેટલી છે. ઉદ્ધવજીનું ગ્લોરિફિકેશન, ભગવાનની મોહિત કરવા વાળી લીલા, મેડિટેટ ઓન ભગવાનની ભક્ત વત્સલતા. બરાબર. શ્રી પ્રભુપાદજી ભાવાર્થની અંદર સમજાવે છે. ખરેખર ઉદ્ધવજી કદી ભ્રમિત ન થાય. આપણા માટે છે આ. તમે સમજો, ઉદ્ધવજીને બધી ખબર છે. આપણા માટે છે કે ભગવાનનું તત્વજ્ઞાન સાંભળવું કેટલું જરૂરી છે. તો કહે છે ભગવાનના આ બધા વિરોધાભાસ ભ્રમિત કરી નાખે તેવા દેખાય છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવજી વચ્ચેની સમગ્ર ચર્ચા પાસે બેઠેલા મૈત્રેયજીને કલ્યાણ હેતુ છે. બરાબર. ભગવાન દ્વારકાના રાજા હતા, નિત્ય ક્રમ હતો, ઘણા બધા ભગવાન યજ્ઞ કરતા હતા. બરાબર. ભગવાન હંમેશા ઉદ્ધવજીની સલાહ લેતા હતા, વિચાર વિમર્શ માટે બોલાવતા હતા ઉદ્ધવજીને. તો ભગવાનના આચરણનો ગૂઢાર્થ શું છે? શ્રી પ્રભુપાદ એમના ભાવાર્થની અંદર આ વસ્તુ સ્પષ્ટ કરે છે કે ભગવાનનું આચરણની અંદર કોઈ સાચો વિરોધાભાસ નથી, એક લીલા ચાલે છે. આની પાછળના મુખ્ય બે ઉદ્દેશ્ય છે. પહેલો ઉદ્દેશ્ય ભક્તોનો મહિમા વધારવો, ભક્ત વત્સલતા. ભગવાનને ગમે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોને ખૂબ પ્રેમ કરે છે, અને ભગવાન હંમેશા ભક્તનો મહિમા કેવી રીતના વધે એના માટે ભગવાન પોતે ઈચ્છે છે. જેવી રીતના આપણે લલાયત છીએ ભગવાનની સેવા કરવા માટે, એવી રીતના ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા લલાયત છે કે હું કેવી રીતના મારા ભક્તની સેવા કરું. દ્વારકામાં જયારે જરાસંઘ જેવા રાક્ષસોનો હુમલો થતો, જ્યારે કોઈ મોટા યજ્ઞો કરવામાં આવતા, ત્યારે સલાહ માટે ઉદ્ધવજીને બોલાવવામાં. બરાબર. આનાથી જગતને સંદેશ મળે કે ઉદ્ધવજી કેટલા મહાન, જ્ઞાની અને સમજદાર છે, કે સ્વયં ભગવાન તેમની સલાહ લે છે. ભગવાન સ્વયં સંપૂર્ણ છે. વિચાર કરો, ભગવાન આત્મારામ છે, ભગવાન સ્વયં સંપૂર્ણ છે, છતાં પણ તેઓ પોતાના શુદ્ધ ભક્તના પ્રેમની કદર કરવા માટે પોતાને અપૂર્ણ દર્શાવે છે. ઉદ્ધવજી, મને ખબર નથી, સમજાવો શું કરવું જોઈએ. આ એમનું ભક્ત વાત્સલ્ય છે. આનાથી ભક્તનું માન વધે છે, અને જગત ભક્તોના ચરણોમાં શ્રદ્ધા મૂકતા શીખે છે. ભગવાનને ગમે છે એના ભક્તોને ગ્લોરીફાય કરીએ. ઘણા બધા લોકો, જયારે આપણે કૃષ્ણ ભાવનામૃતમાં નહોતા ત્યારે આપણે બરાબર ને ડાયરેક્ટ ભગવાન પાસે જતા, સાધુ સંતો વૈષ્ણવ સંન્યાસી, બરાબર, અને આપણે બાયપાસ કરતા. બોલીવુડ વાળાએ આપણને એવું મનમાં કચરો ભરી દીધો છે ને, બરાબર, રોંગ નંબર. અમે તો ડાયરેક્ટ ભગવાન સાથે કનેક્શન કરશું. અરે ભાઈ, ડાયરેક્ટ તારા ગામનો ધારાસભ્ય તારો ફોન ના ઉપાડે, ટ્રાય કરી જો. ડાયરેક્ટ ભગવાન સાથે કોન્ટેક્ટ કરીશું, ડાયલ કરી જો નંબર. તમારા ગામનો સામાન્ય ધારાસભ્ય ડાયરેક્ટ તમારો ફોન ના ઉપાડે, શું લાગે છે? અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ડાયરેક્ટ કનેક્શન, ઇઝ ઇટ પોસિબલ? નો. શુદ્ધ ભક્તના પ્રેમ, શુદ્ધ ભક્તની કૃપા વગર કૃષ્ણ ક્યારે પ્રાપ્ત ના, નેવર એન્ડ એવર. શુદ્ધ ભક્તના ચરણોમાં શ્રદ્ધા હોવી જોઈએ. આ ગુણ દર્શાવે છે આપણને કે ભગવાનને પોતાનું મહાનપણું સાબિત કરવામાં ભગવાનને રસ નથી.
ભગવાનને રસ છે પોતાના ભક્તોનું મહાનપણું સ્થાપિત કરવામાં રસ છે. બરાબર. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ ડાયરેક્ટ તો આખા જગતની અંદર કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે. શું કામ ગોસ્વામીઓને આદેશ આપ્યો? બરાબર. શું કામ આદેશ આપ્યો? શું કામ શ્રી પ્રભુપાદજીને પાશ્ચાત્ય દેશમાં મોકલી અને પ્રચાર કરાવ્યો? વાય? આજે દરેક સમયે દરેક ક્ષણે શ્રી પ્રભુપાદની ગુરુ પૂજા થઈ રહી છે. અલગ અલગ ટાઈમ ઝોન પ્રમાણે અત્યારે પણ ક્યાંક ગુરુ પૂજા થઈ રહી હશે. શું કામ? ભગવાનને ગમે છે. બરાબર. સમુદ્ર મંથન થયું, એમાંથી વિષ નીકળ્યું. બરાબર. તો ભગવાને કીધું કે ચાલો આપણે બધા મળીને શિવજી પાસે જઈએ. શિવજી આપણને આ દ્વિધામાંથી બહાર કાઢશે. કેમ ભાઈ? કૃષ્ણ વિષ ના પી શકે? જે 6 દિવસનું બાળક કૃષ્ણ પૂતના એના સ્તન ઉપર અહો બકીયમ તનકાલકૂટમ, કાલકૂટ નામનું વિષ સ્તન ઉપર ચોપડીને જયારે ભગવાનને મારવા માટે આવે છે, તો 6 દિવસના એ કૃષ્ણ પૂતનાના સ્તન ઉપરથી વિષ પી શકતા હોય તો સમુદ્રમાંથી નીકળેલું હલાહલ વિષ ના પી શકે? પી શકે ને? શું કામ શિવજી પાસે મોકલ્યા? વાય? શિવજી કોણ છે? વૈષ્ણવાનામ યથા સંભો. બધા જ વૈષ્ણવોના શિરમોર હોય, બધા જ વૈષ્ણવોના આદિ ગુરુ હોય, જેની કૃપા વગર કૃષ્ણ પ્રાપ્ત ના થઈ શકે, એ શિવ છે. એ ભગવાન મહાદેવ છે. ભગવાનને ગમે છે ભક્તને ગ્લોરીફાઈ કરવા માટે. શું કામ ભગવાન અર્જુનના સારથી બને છે? વાય? સારથી બનવું સારી વાત છે. આજે આપણને ગમે બરાબર કોઈનું ડ્રાઈવર બનવું? નહીં. બરાબર. ભગવાન બને છે. સારથી બનવું સહેલી વાત નથી. ડાબી બાજુ જવું, જમણી બાજુ જવું, કેવી રીતના કહેશે યોદ્ધા? કોલાહલ ત્યાં તો છે, કોલાહલ. બરાબર. કેવી રીતના કહેશે સારથીને જમણી બાજુ લઈ લો, ડાબી બાજુ લઈ લો? બોલો. કેવી રીતના કહેશે? પગડાડીને, ઓર્ડર પગડાડીને, લાત મારીને. બરાબર. પગડાડી. ભગવાન એના ભક્તોના પગ પણ સહન કરે છે એના પીઠ ઉપર. અર્જુન જમણા ખભા ઉપર પગ ડાળે, ભગવાનને ખબર પડે જમણી બાજુ રથ લેવો છે. અર્જુન ડાબા ખભા ઉપર પગ ડાળે, ભગવાનને ખબર પડે રથ ડાબી બાજુ લેવો છે. અર્જુન જયારે વચ્ચે પગ મૂકે, ભગવાનને ખબર છે સીધું જવાનું, ઉભું રહેવાનું છે. એટલું કરે છે. શું કામ? ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને ગયા. દૂત બનવું સારી વાત છે, પોસ્ટમેન બનવું નો, છતાં ભગવાન ગયા. શું કામ? ગમે છે ભગવાન. આ સમજવું જોઈએ. બરાબર. તો ભાગવતમની અંદર આનો ઉલ્લેખ છે ડિટેલમાં. જે કોઈ વ્યક્તિ ભાગવતમ સમજે તો આ સમજે છે. પહેલું કારણ શું હતું? ભક્તોનો મહિમા વધારવો. આ બધી ગૂઢ લીલાઓ પાછળ. બીજું કારણ શું છે? લીલાઓનું રહસ્ય પ્રગટ કરવું. લીલાઓનું રહસ્ય પ્રગટ કરવું. બરાબર. ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવજી વચ્ચેની આજે ચર્ચા ચાલે છે. ઉદ્ધવજી આ શ્લોક ને બધું બોલી રહ્યા છે. આ બંનેની વચ્ચે વ્યક્તિગત વાત નહોતી. ત્યાં મૈત્રેયજી ઉભા હતા. મૈત્રેયજી આ રીતના ખંભા નીચા કરીને, આપણે આની પહેલાના શ્લોકમાં લીધું હતું, ખબર છે ને? મૈત્રેયજી ખંભા નીચા કરીને ભગવાનને એકદમ ઇન્ટરેસ્ટથી ખૂબ રસપૂર્વક સાંભળી રહ્યા છે. એક શબ્દ મિસ ના થવો જોઈએ. શું કામ? એટલે ભાવાર્થમાં પણ આવ્યું મૈત્રેયજીના કલ્યાણ હેતુ. મૈત્રેયજીનું ઓલરેડી કલ્યાણ છે. મહાભાગવત શબ્દ એના માટે આગળ વપરાયો છે શ્લોકની અંદર. આનો અર્થ એ થાય છે કે મૈત્રેયજી આગળ આ ઉપદેશ લઈ અને આખા જગતમાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરશે. તો ભગવાનની આ લીલાઓનું રહસ્ય પ્રગટ કરશે. એટલા માટે જયારે ભગવાને ઉદ્ધવજીને સલાહ આપવા માટે બોલાવ્યા, ભગવાને એને ઉદ્ધવ ગીતા આપી. બરાબર. જે ભગવાનનો અંતિમ ઉપદેશ શ્રીમદ ભાગવતમની અંદર ઉદ્ધવ ગીતા. બરાબર. અને આ ઉપદેશનો લાભ આપણા જેવા બધા બદ્ધ જીવોને પ્રાપ્ત થાય ત્યારે, જયારે મૈત્રેયજી જેવા ઋષિ આ જ્ઞાન છે એ વિદુરજીને આપશે. આગળ એક જ્ઞાન છે પરંપરામાં આપશે. બરાબર. તો બે વસ્તુ છે. ભક્તોનો મહિમા વધારવો, ભગવાનની લીલાઓને પ્રગટ કરવી. બરાબર. આગળ ભગવાન વિશેની વાત છે કે ભગવાન ભૂત, વર્તમાન કે ભવિષ્ય ભગવાનને હોતા નથી. ભગવાન માટે કશું અજ્ઞાત નથી. નો. તો ધ્યાન રાખવું પડે કે ભગવાનની જે પ્રવૃત્તિઓ થાય છે એને જોયા કરવી, એમના અર્થઘટનોનો પ્રયત્ન કરવો નહીં. આપણી બુદ્ધિ નથી કે ભગવાનની લીલાઓનું અર્થઘટન આપણે કરી શકીએ. ભગવાન મોહિત થતા નથી. લેવલ 1 ના
પાર્ટિસિપન્ટ હોય એના પ્રશ્ન હોય, બરાબર, જનરલી કે ભાઈ યાદવનો વધ થયો એ તો ગાંધારીએ શ્રાપ આપ્યો એટલે વધ થયો. ગાંધારીનો શ્રાપ આપવો અને ભગવાનને શ્રાપ લાગવો એની સાથે કોઈ સંબંધ નથી. નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. ભગવાનને કોઈ શ્રાપ વરદાન સાથે લેવા દેવ નથી. ભગવાનની પોતાની યોજના છે કે યાદવોને હવે લઈને જવાનું છે એક સાથે. બરાબર, પિક્ચર પૂરું થઈ ગયું છે, શૂટિંગ પૂરું થઈ ગયું છે. શૂટિંગ પૂરું થાય તો ડાયરેક્ટર એના બધા જ એની સાથે આવેલા બધા એક્ટર જે કાંઈ હોય એમને એમના સાથે લઈને જાય, બસ ભરીને રિટર્ન. પિક્ચર પૂરું, શૂટિંગ પૂરું, ફિનિશ. બરાબર, તો સમજવું પડશે ને. રૂકમણીજીનો લેટર આવ્યો ને જયારે, બરાબર, બ્રાહ્મણ લઈને આવ્યા તો ભગવાન ઓલા બ્રાહ્મણને કે છે ખોલો તો લેટર, શું લખેલું છે. જાણે કે પોતાને કઈ ખબર જ ના હોય. અનંત કોટી બ્રહ્માંડના સ્વામી બધું જાણે છે. બધાના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે બેઠા છે. રૂકમણીજીના હૃદયમાં શું ચાલે કૃષ્ણ નથી જાણતા, બધું જાણે છે. બ્રાહ્મણ લેટર લઈને આવ્યા તો લેટરમાં શું લખેલું છે કૃષ્ણને ખબર નથી. ખબર છે છતાં ભગવાન શું કે છે, બરાબર, ભગવાન આમ એકદમ ચિંતિત હોય એમ બ્રાહ્મણને કે છે ખોલો ખોલો જલ્દી લેટર ખોલો, એ કે એમાં શું લખેલું. તો આ બધી લીલાઓથી ભ્રમિત થવાની જરૂર નથી. એટલે એ પ્રવૃત્તિઓ જેમ થાય ને એમ જોયા કરવાની છે, ખોટા અર્થઘટનો કરવા નહીં. બરાબર, જે 10 નામ અપરાધમાં 6થો નામ અપરાધ છે. રોજ બોલો છો ને, કયો નામ અપરાધ છે? બોલો, 6થો નામ અપરાધ સવારમાં તમે બોલો છો ને. ભગવાનને જાણ્યા પછી બી મોહિત થવું. અર્થવાદ કા આરોપ કરવો. ભગવાન કે નામે અર્થવાદ કા આરોપ કરના નામ અપરાધ. બરાબર, તો આ શ્લોક આપણે આજે ભણ્યા. આ શ્લોકનું ટેક અવે શું છે? વોટ ઇઝ ધ ટેક અવે? તો પહેલું, ભગવાનની લીલા અકળ છે. આપણે ક્યારે આપણા લિમિટેડ કટાઈ ગયેલા મગજથી ભગવાનની લીલાને સમજી શકવાના નથી. એટલા માટે જ ભક્તિ રસામૃત સિંધુમાં એક શ્લોક છે. કયો શ્લોક છે? કે આ ઇન્દ્રિયો દ્વારા ભગવાનના નામ ગુણ લીલાઓની ચર્ચા નહીં થાય. કયો શ્લોક છે? ક્યાં ગયા ભક્તિ શાસ્ત્રીના સ્ટુડન્ટ? અતએવ નામ શ્રી કૃષ્ણ ન નામ ભવેદ ગ્રાહ્ય ઇન્દ્રિય પછી મુખે જીવાદો પછી સ્વયં એવા સ્ફુરત અત શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેત ગ્રાહ્યમ ઇન્દ્રિય. ભૌતિક ઇન્દ્રિયો દ્વારા ભગવાનનું નામ, સ્વરૂપ, ગુણ, લીલા આદિઓને ન ગ્રાહ્યમ, ગ્રહણ નહીં કરી શકાય જ્યાં સુધી સેવન મુખે જીહવા દો. જીહવા જે છે જ્યાં સુધી ભગવાનના નામના રટણમાં નહીં પોરવીએ, બરાબર, ત્યાં સુધી, જ્યાં સુધી આ જીહવાના નામમાં નહીં પોરવીએ અને ભગવાનનો પ્રસાદ આ જીહવા દ્વારા નહીં આરોગ્ય, ત્યાં સુધી આ જીહવા પવિત્ર નહીં થાય. અને ત્યાં સુધી તમે ભગવાનને સમજી શકવા માટે, આપણે ભગવાનને સમજી શકવા માટે સક્ષમ. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર, ન ભવેત ગ્રાહ્યમ ઇન્દ્રિય. આ પહેલી વસ્તુ થઈ ગઈ. બીજું ટેક હવે શું છે? ભક્તનું મહત્વ. ભલે ભગવાન સર્વજ્ઞ છે છતાં પોતાના ભક્તને માન આપે છે. આનાથી આપણને પ્રેરણા મળવી જોઈએ કે આપણે પણ શુદ્ધ ભક્તના શરણે જવું જોઈએ. શુદ્ધ ભક્તના શરણ વગર ભગવાન પ્રાપ્ત નહીં થાય. ઓલું ભક્તિનો ઠાકોરજીનું ભજન યાદ છે તમને આવડે છે? ઓ હે વૈષ્ણવ ઠાકુર, આવડે છે? એનો છેલ્લો સ્ટાન્ઝા શું છે? છેલ્લો એનીબડી? કૃષ્ણ સે તોમાર કૃષ્ણ દિતે પારો, આગળ তোমার শক্তি আছে আমি তো કંગાલ. કૃષ્ણ કૃષ્ણ બોલી દાયિત્વ પાછે પાછે. કોણ કૃષ્ણ આપશે? કૃષ્ણ આપશે કોણ? કૃષ્ણ સે તોમાર કૃષ્ણ દિતે પાર. કૃષ્ણ તમારા છે. કૃષ્ણ શ્રીલ પ્રભુપાદજીના છે, આપણા નથી. આપણા ઠેકાણા નથી 16 માળાના છે. એક જગ્યાએ બેસીને 16 માળા. કૃષ્ણ સે તોમાર કૃષ્ણ દિતે પારોસ. ભક્તિનો ઠાકોર જેમને ભજનમાં કહે છે, તોમાર શક્તિ આ છે. કૃષ્ણ ઇઝ યોર્સ. યુ હેવ ધ પાવર ટુ ગીવ હિમ ટુ મી. તમારી પાસે શક્તિ છે, તમારી પાસે પાવર છે. આમી તો કંગાલ. કૃષ્ણ કૃષ્ણ બોલે, આઈ એમ સિમ્પલી યોર સર્વન્ટ. હું તો તમારો દાસ છું. કૃષ્ણ કૃષ્ણ બોલું છું. દાય તવ પાછે પાછે, આઈ એમ યોર સર્વન્ટ. જ્યાં સુધી આપણો આ ભાવ નહીં આવે ને મહાન વૈષ્ણવના ચરણ કમળમાં,
આપણને શ્રદ્ધા પ્રાપ્ત નહીં થાય ને ત્યાં સુધી કૃષ્ણ છે તોમાર, કૃષ્ણ બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ છે. નમ્રતા, વિદ્યા, વિનય છે. નમ્રતા, પેલું વિનય, નમ્રતા. ભગવાન સ્વયં પૂર્ણ જ્ઞાની છે છતાં મુગ્ધ એવ, જાણે કે મૂંઝાયેલા હોય એમ બનીને નમ્રતા દર્શાવે છે. આપણને શીખવાડે છે કે આપણામાં ભલે તેટલું ગમે તેટલું જ્ઞાન હોય, ગમે તેટલું કૌશલ્ય હોય, નમ્ર રહેવું જોઈએ. અને હંમેશા અન્ય સિનિયર અને જુનિયર બધા પ્રકારના ડીઓટીઓની સલાહ લેવા માટે આપણે રેડી હોવા જોઈએ. મન ખુલ્લું, સજેશન સાંભળવા માટે આપણે રેડી હોવા જોઈએ. આપણા સિનિયર, આપણા જુનિયર બધા ભગવાન પાસેથી આ શીખવાનું છે ને આ શ્લોકની અંદર. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે કૃષ્ણ. થેન્ક યુ.